થોડુંક લેવાનું બટા. જો કેટલો શોખ છે. ઓહો હો 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 ઓહો હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો? અમે બી મજામાં છીએ. ને આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો જો રીતાબેન પેલી ધોળી પાસે ગયા છીએ અને આ પણ છે ગાય અમારી. તો આપણે છે ને વાસદું કરવાનું છે. અને જો કુંજભાઈ પોદળા ભરી અને નાખવા માંડ્યા છે. અને આ છે આપણી કાળી અને આ છે મારી ભટુ. હા, અને હરિતાબેન જો નીણ પૂળો કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે જલ્દી ફટાફટ વાસદું કરી નાખીએ. જો કુંજભાઈને આજે રજા છે ને, તે કુંજભાઈ કહે કે મમ્મી હું તમને વાસદું કરાવરાવું. આ ઘણા સમય પછી આજે અમે વાડીએ આવ્યા છીએ. કુંજભાઈ જય શ્રી કૃષ્ણ કહી દો. બસ થોડું થોડું જ લેવાનું બટા. જો કેટલો શોખ છે. ઓહો હો 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 ઓહો હો. હજી તો આટલું સારું કર્યું છે અને આ બધું થઈ જાય બાકી સારું કરવાનું. તો આ બંને ભાઈ બહેનને ભૂખ લાગી ગઈ. તો આજે આપણે જે સેવ બનાવી હતી ને એ બંને ભાઈ બહેન કે થોડો નાસ્તો કરી લઈએ. કેવા મોટા મોટા અત્યારે ચોમાસામાં લીંબુ થઈ ગયા તો અને આમ નીચે પડી ગયા છે લીંબુ તો. અને લીંબુ નીચે પડી ગયા છે. ને આપણે તો હજી જમીનમાંથી બહાર નીકળો કપા. હા છે જો તગારું લઈને મીંડા છે હાલવા. ઈંડા ધૂળનું તગારું ભર્યું ને તો ઈંડા નીકળ્યા. સો રહી ગયું. જાણે એમ થાય પાણા છે કા હવશે ને જોઈજો. તો હવે આપણે છે ને હવે ઘર ભેગા થાવી. અને જો તમને અમારા વાડીનો નાનકડો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.